ગઈકાલે 31/5/2024ની રોજ કસ્ટમ વિભાગ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો એ સંયુક્ત ઓપરેશનમાં કુલ 3 કિલો 754 ગ્રામ હાઇબ્રિડ ગાંજા પકડવામાં સફળતા મળી છે. છેલ્લા 1 મહિનાથી ડાર્ક વેબનો મોનિટરિંગ ચાલુ હતી. પહેલાં પણ ગુજરાતમાં 2 મોટા કેસ અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ સાયબર સિટીમાં થઈ ચૂક્યા છે અને આ વખતે પણ એવી માહિતી હતી કે વિભિન્ન દેશોથી આ હાઇબ્રિડ ગાંજા ગુજરાતમાં આવી રહ્યા છે. કસ્ટમમાં પણ માહિતી હતી કે કુછ એક પાર્સલ સંવેદનશીલ અને શંકાસ્પદ છે. બંને માહિતી ભેગા કરીને એનો વર્કઆઉટ કર્યો અને જ્યારે આ પાર્સલ્સ ખોલવામાં આવ્યો ત્યારે આ બાતમી સાચી પડી અને કુલ 14 પાર્સલ માંથી ડ્રગ્સ મળ્યા છે. આ 14 પાર્સલ જેમાંથી કેનેડામાંથી 3 મોકલવામાં આવ્યા છે. આ કેનેડા બાકરશેલા મોડેસ્ટો મિસિસિયાગો સ્ટેટમાંથી મોકલવામાં આવ્યા છે. થાઈલેન્ડમાં બેંકોકમાંથી મોકલવામાં આવ્યા છે. યુએસમાં કોલોરેડો હાર્બર બર્ન નિયાગ્રા ફોલ્સ સેન્ટા ક્લારા સ્ટેટમાંથી મોકલવામાં આવ્યા છે. અહીંયા જો 14 પાર્સલ્સનો અલગ અલગ એડ્રેસ ઉપર મોકલવાનો હતો, જેમાં 5 અમદાવાદનો એડ્રેસ છે, 3 ગાંધીનગરનો છે, 3 સુરતનો છે, 1 વાપીનો છે અને 1 પાલનપુરનો છે. તમામ જગ્યાઓ પર અમારી ટીમ અત્યારે ચેક કરી રહી છે. પ્રાઇમા ફેસી આ તમામ એડ્રેસ ફેક છે. આ લોકો અત્યારે બધા સાયબર ડાર્ક વેબ અને વોઇપ કોલ અથવા વર્ચ્યુઅલ નંબરથી બધા માહિતી આપ-લે કરતા હતા. એની પણ એનાલિસિસ ચાલુ છે અને જો ભૂતકાળમાં પકડાઈ ચૂક્યા છે સેમ એમઓમાં એનો પણ ક્રાઇમ બ્રાન્ચમાં અત્યારે પૂછપરછ ચાલુ છે. ધન્યવાદ.